એમ પાછો જાગે છે જલ્દી નાખ ખુલે તો બાકી દાંતે કાઢે કેમ બાકી. હેલો વેલકમ બેક ટુ માય ન્યુ આજનો ન્યુ બ્લોગ કરી દીધું સ્ટાર્ટ ને આજ છે તુલસી દિવસ. તે અમારી શેરીમાં કોઈ છોકરા છે કોઈ ક્રિસમસ બન્યો નથી ને એ બધા ભગવાનનું રૂપ બન્યા છે. અમુક અમુક સીતામાં બન્યા છે. નાના છોકરા હોય ને છોકરીઓ નહીં સીતામાં બન્યા છે. હું આવતો હતો બ્લોગ અપલોડ કરીને મોગલટી હતી તમે જોયું મારી શેરીમાં કે સીતામાં બન્યા હતા. મને લાગ્યો મસ્ત. કોઈને ક્રિસમસમાં ભેળસેળ ના કરો અગર તો આપણે સીતામાં કૃષ્ણ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન એવું બધું બનાવો. એટલે મેં જોયું છે અમારી શેરીમાં એકદમ માઇન્ડ આખો મજા આવી ગઈ જોઈ. સીતામાં બનાવે બહુ મસ્ત બનાવે છે. ખાવાનું બની ગયું છે. ખાવાનું આપણે ખાઈ લઈએ પહેલા. હવે હું બનાવેલ છે જોઈએ આપણે. ખાવામાં તો સોજાની મેલ બનાવેલ છે મારા માટે. ભાખરી છે ને દહીં ખાઈ લીધું છે ને અટાણે જાય છે ફોટા પાડવા દોસ્તા હારે. આપણે જઈ ના વાયા આપણો દોસ્ત જાય છે રેસ્ટોરન્ટ ને આગળ ફોટા પાડવા. અત્યારે તો હું ઘરે છું ને ભૌતિક જો અટાણ હોઈ ગયો એને હોવાનું જ કામ હોય. નિશાળે આવીને જો હોઈ ગયો બ્લુટૂથ ચાર્જર મેં કે હજી એમ પાછો જાગે છે જલ્દી નાખ ખુલે તો બાકી દાંતે કાઢે કેમ બાકી. એ તો હોતો છે ને મને પાછો સેટલ છે કાલની જેમ માથું તે સા બનાવે છે. સા બનાવીએ એટલે પી લો થોડો ને પછી મારે જાય થાય આગળ જીમનું ટાણું પછી જીમમાં જાય ને. આ જો કાલે અથાણ આપણે મારા મમ્મીએ બનાવ્યા હતા તે કાપીને મીઠાવાળા કરીને હતા હૂકવી નાખ્યા છે. જોઈ બધાય હવે ત્યાં એટલી લાઈન હતી આ ખાઈ ગયો. જો આ માણસ જો દાંત કાઢે એ ખાઈ ગયો. તો મેં જો આ કીધું ને એનો સાચું કીધું ને સાચું આ ખાઈ ગયો. તો મને આગળ મારતો તો એ ગઈ ગયો ને જો એ પતંગ ચગાવવાનું જ કામ કરતો હોય. જો આ ફિરકી તો ફિરકી ખાલી કરી નાખી અન્ય ફિરકી પૂરી કરી નાખી. જીમનું ટાણું થઈ ગયું છે એટલે મેં બટેકું બાફા મેકી દીધું છે. તમને બતાડો જો એક બટેકું બફાઈ છે 100 ગ્રામનું એક બટેકું લીધું હતું બાફા મેકી દીધું. બટેકું ગાય ડાયરેક્ટ જાય જીમમાં આપણે. મેં મારા બટેકા બોઇલ કરી લીધા છે. જઈ જાઓ 100 ગ્રામ છે એટલે એક બટેકું જ છે અને 4 કટકા કરી બાફવા માટે મેકી દીધા હતા. બફાઈ ગયા છે તો ખાઈને પછી આપણે જીમમાં જાય. હવે ઘરેથી નીકળી ગયો છો જીમ માટે ને જઈને વર્કઆઉટ કરી સ્ટાર્ટ ને આજ કરવા છે ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ. વર્કઆઉટ પૂરું કરીને ઘરે જ આવતું ને જો આજે અહીંયા ગુરુવાર છે તે મામાદેવની આરતી થાય છે અહીંયા. જય મામાદેવ. ઘરે આવી ગયો હતો ને ખાવા તો બેસી ગયો હતો. ખાવાનું બનાવી નાખેલ છે ભાત ને દહીં. તો ચલો ખાઈ લઈએ આગળ. હવે ભગવાનની ચારી મારા મગને ચણા પલાળ લો પછી હોઈ જાય. આનંદ બ્લોગ ગમે હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જલ્દી મળો નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર ધ વોચિંગ. બાય બાય બાય.